સ્ટુડન્ટ હું છું હિરણ રાજગુરુ અને આજે આપણે જોવાનું છે બીકોમ સેમ 2નું ફાઇનાન્શિયલ અકાઉન્ટિંગ 2 એમાં આપણે યુનિટ નંબર જે છે એ બીજું જોઈ રહ્યા છીએ કંપની દ્વારા ભાગીદારી પેઢીના ધંધાની ખરીદી। આજે આપણે એમાં 2024માં પૂછાયેલો દાખલો જોવાનો છે। શું કહેવા માંગે છે તો કે પટેલ બ્રધર્સનો ધંધો ખરીદી લેવા જલારામ કંપની લિમિટેડની સ્થાપના કરવામાં આવી। કંપનીની સત્તાવાર શેર મૂડી 30,000 ઇક્વિટી શેર્સ દરેક ₹10નો એક એવા શેરમાં વહેંચાયેલી છે। પેઢીનું તે દિવસનું પાકું સરવૈયું નીચે મુજબ છે। પાકું સરવૈયું આપેલું છે આપણને જવાબદારીઓમાં મયાંશ અને જીયાંશની મૂડી, અનામતો, બેંક લોન, આ સિવાય જે છે એ લેણદારો અને દેવી હુંડીઓ આપેલી છે। મિલકતો બાજુ જોઈ લઈએ તો જમીન, મકાન, ફર્નિચર, સ્ટોક, દેવાદારો, રોકાણો અને લેણી હુંડીઓ અને બેંક સિલક આપણને છે એ આપેલી છે। ધંધાની ખરીદીની શરતો નીચે મુજબ હતી। જમીન મકાનની કિંમત ₹1,50,000 અને સ્ટોકની કિંમત ₹1 લાખ આંકવામાં આવી। રોકાણો સિવાયની અન્ય મિલકતો ચોપડે કિંમતે લીધી। પેઢીની પાઘડીની કિંમત ₹30,000 ગણવી। બેંક લોન સિવાયની તમામ જવાબદારીઓ કંપનીએ લઈ લેવી। પેઢીનો વિસર્જન ખર્ચ ₹4,000 થયો જે કંપનીએ ભોગવ્યો અને ચૂકવ્યો। ખરીદ કિંમત પેટે કંપનીના 25,000 પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર 10% પ્રીમિયમે અને બાકીની રકમ રોકડમાં ચૂકવાશે। બાકી રહેલા ઇક્વિટી શેર્સ જાહેર જનતા માટે કંપનીએ 10% પ્રીમિયમે બહાર પાડ્યા જે પૂર્ણ ભરપાઈ થયા। જલારામ લિમિટેડના ચોપડે આમ નોંધ આપો। બરાબર છે, આપણને એમ કીધું છે કે ભાઈ આપ તમારે માત્ર આમ નોંધ આપવાની છે, પણ આપણે આમ નોંધે આપશું અને આપણે પાકું સરવૈયું પણ જે છે ખરીદી બાદનું બનાવશું જેથી કરીને આપણને પાકું સરવૈયું પણ આવે તો ખબર પડે કે કઈ રીતે બનાવવું। ચાલો તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ। બરાબર છે, તો આપણે આમ નોંધ અને પાકું સરવૈયું બનાવવાનું છે, પણ પહેલાં આપણે કોઈ અવેજ આપેલી નથી। બરાબર છે, કઈ રીતે આપણે ખરીદી કરીએ છીએ એટલે આપણે પહેલાં છે એ ખરીદ કિંમતની ગણતરી કરવી પડશે અને એ પણ ચોખ્ખી મિલકતની પદ્ધતિથી। બરાબર છે, તો ચાલો દાખલો સ્ટાર્ટ કરીએ। 3 સ્ટેપમાં દાખલો થશે। પહેલાં ખરીદ કિંમત, પછી આમ નોંધ અને પછી પાકું સરવૈયું। બરાબર, આપણે છે એ જે કે આ દાખલામાં આપણે પાકું સરવૈયું બનાવવાનું નથી, પણ આપણે એક્ઝામની દ્રષ્ટિએ પાકું સરવૈયું પણ બનાવશું। ચાલો તો દાખલો સ્ટાર્ટ કરીએ। સૌ પ્રથમ ખરીદ કિંમતની ગણતરી, તો એમાં આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિ ધ્યાનમાં લેશું। એટલે કે ચોખ્ખી મિલકતની પદ્ધતિમાં શું હોય તો કે આપણે જેટલી મિલકતો એટલે કે કંપની સ્વીકારે છે એ બધી મિલકતો બાદ આપણે જે કંપની સ્વીકારે છે એ બધા દેવા બાદ એટલે આપણને ચોખ્ખી મિલકત મળશે અને એ જ આપણની ખરીદ કિંમત થશે। ચાલો તો પહેલાં આપણે કુલ મિલકતો અહીંયા લખશું। આપણે મિલકતો એવી મિલકતો કે જે નવી કંપની સ્વીકારે છે। ચાલો તો પહેલાં એક વસ્તુ જોતા જાય। વધારાની માહિતીમાં આપણને પહેલાં જે છે એ પેઢીની પાઘડીની કિંમત કીધી છે। બરાબર, તો પહેલાં આપણે પાઘડી લખી નાખીએ। બરાબર છે, તો ચાલો તો કેટલી કીધી છે તો કે 30,000 અને એમાં પ્લસ કરશું શું તો કે એને કીધું છે કે આપણે છે એ જે વિસર્જન ખર્ચ છે પેઢીનો એ આપણે ચૂકવવાનો છે, એટલે કે કંપનીએ ચૂકવવાનો છે। બરાબર છે, તો આપણે એની પાઘડીમાં શું થશે, વધારો થશે। તો અહીંયા આપણે 4,000 જે શું કર્યું છે તો કે વિસર્જન ખર્ચ ચૂકવ્યો છે એ આપણે પાઘડીમાં એડ કરશું। તો અહીંયા આપણે પાઘડીની કિંમત થઈ જાય 34,000। બરાબર છે, પાઘડીમાં જે વિસર્જન ખર્ચ કંપનીએ ચૂકવ્યો છે બરાબર છે એ આપણે પાઘડીમાં એડ ઓન કરશું। પછી બીજું કીધું છે તો કે મિલકતોમાં હવે આપણે એક મિલકત જોતી જવાની છે। એમાં આપણને જમીન, મકાન અને સ્ટોકની નવી કિંમત આપી છે। બરાબર છે, અને એમ કીધું છે કે રોકાણો સિવાય અન્ય મિલકત આપણે ચોપડે કિંમતે લઈ લેવાની છે। તો જમીન મકાનથી જ સ્ટાર્ટ થાય છે, તો જમીન મકાન પહેલાં લઈ લેશું। તો અહીંયા આપણે છે એ જમીન મકાન કંપનીનો નવી કિંમતે લઈએ છે, તો નવી કિંમત છે જમીન મકાનની 1,50,000। અહીંયા આપણે લખી નાખશું જમીન મકાન 1,50,000। પછી ફર્નિચર છે, તો ફર્નિચર નવી કંપની લે છે પણ એના માટે કોઈ નવી કિંમત આપેલી નથી, તો ચોપડા કિંમત એટલે કે જે આપેલી છે એ જ કિંમત લઈ લેશું આપણે। કેટલા છે તો કે 50,000। પછી સ્ટોક આપ્યો છે, તો સ્ટોક માટે આપણને નવી કિંમત આપી છે। ચાલો તો સ્ટોક માટે આપણને નવી કિંમત આપી છે 1 લાખ। તો અહીંયા આપણે સ્ટોક લખી નાખશું 1 લાખ। પછી દેવાદારો આપ્યા છે, એના માટે કોઈ નવી કિંમત આપી નથી પણ સ્વીકાર કરે છે કંપની એટલે 40,000 જે ચોપડા કિંમત છે એ જ આપણે લેશું।
પછી છે રોકાણો. તો રોકાણો એને કીધું છે કે ભાઈ રોકાણો છે એ કંપની લેતી નથી, એટલે રોકાણો આપણે લેશું નહીં. પછી આગળ વધીએ લેણી હુંડી. તો લેણી હુંડી કંપની લઈ લેશે, તો અહીં લખશું લેણી હુંડી. કેટલી છે તો કે 10,000ની, તો 10,000 લઈ લેશે. અને બેંક સિલક કેટલી તો કે 20,000, તો એ પણ કંપની લઈ લેશે. બરાબર છે. ચાલો, તો હવે આપણે કુલ મિલકતોનો આપણે ટોટલ મારી દઈએ. તો અહીંયા આપણે કેલ્સી લઈ લઉં. ચાલો, તો 34,000, 1,50,000, 50,000, 1,40,000, 10,000 અને 20,000. ચાલો, તો 4,04,000 આપણી કુલ મિલકતો. એમાંથી બાદ કરશું આપણે દેવા, જે કંપની સ્વીકારે છે તેવા દેવા. બરાબર છે. ચાલો, તો દેવા બાજુ આવેલા જાય આપણે. પહેલાં દેવામાં શું શું આવશે તો કે દેવામાં આપણે છે એ પહેલાં તો મૂડી આપી છે જીયાંશ અને મયાંશની, પણ મૂડી તો આપણે લેવાની હોય નહીં. અનામતો આપી છે એ પણ લેવાની હોય નહીં. બેંક લોન. ચાલો, તો જો અહીંયા આપણે બેંક લોન લેવાની છે તો કે ના, એને શું કીધું છે તો કે બેંક લોન સિવાયની તમામ જવાબદારીઓ કંપની લઈ લે છે. ચાલો, તો બેંક લોન આપણે લેતા નથી, તો અહીંયા આપણે બેંક લોન પણ લેશું નહીં. તો આને હું સાઈડમાં મૂકી દઉં. પછી છે લેણદારો. તો લેણદારો છે એ કંપની લઈ લેશે, તો અહીંયા આપણે લેશું લેણદારો 80,000ના. અને દેવી હુંડી, તો એ પણ કંપની લઈ લેશે, તો અહીં લખશું દેવી હુંડી. કેટલાની છે તો કે 30,000ની. ચાલો, તો 8 ને 3 11, 1,10,000 આપણે માઇનસ કરશું. ચાલો, તો માઇનસ કરી નાખીએ આપણે 4,04,000માંથી માઇનસ 1,10,000, તો એ આવી જશે 2,94,000. એ આવશે આપણી ચોખ્ખી મિલકતો. તો 2,94,000 ચોખ્ખી મિલકત. હવે ચોખ્ખી મિલકત બરાબર જ આપણી શું થઈ જશે ખરીદ કિંમત. તો અહીં લખશું આપણે ચોખ્ખી મિલકતો બરાબર ખરીદ કિંમત બરાબર 2,94,000. હવે એને શું કીધું છે તો કે હવે આપણે એને એમ કીધું છે કે ખરીદ કિંમત પેટે 25,000 પૂર્ણ ભરપાઈ ઇક્વિટી શેર 10% પ્રીમિયમે અને બાકીની રકમ રોકડમાં ચૂકવાશે. એટલે કે હવે બાકીની રકમ રોકડમાં કેટલી છે એ ખબર નથી, પણ 25,000 ઇક્વિટી શેર 10% પ્રીમિયમે આપણે આપવાના છે. કેને તો કે પેઢીને. તો એની આપણે ગણતરી કરી લઈએ. તો અહીંયા આપણે બાકીની રોકડ રકમ મળી જશે. તો અહીં લખશું આપણે રોકડ રકમની ગણતરી. ચાલો, તો પહેલાં આપણે અવેજમાં ઇક્વિટી શેર કેટલા હતા કે 25,000ના. તો 25,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા કેટલાનો હતો કે 10નો. સર 10નો એ તો કીધું નથી. તો આપણે આ 25,000 ઇક્વિટી શેર કેમાંથી આપ્યા હશે તો કે જે આપણું શું કહેવાય તો કે સત્તાવાર શેર મૂડી છે કંપનીની 30,000 ઇક્વિટી શેરની, એ પૈકી આપણે આપ્યા હશે. બરાબર. સત્તાવાર શેર મૂડી એટલે શું થાય તો કે મેક્સિમમ કંપની 30,000 ઇક્વિટી શેર બહાર પાડી શકે. બરાબર છે. તો 30,000 ઇક્વિટી શેરમાંથી 25,000 ઇક્વિટી શેર જે 10 રૂપિયાનો એક અહીંયા કીધું છે આપણને, એ કંપનીએ આપ્યા છે. કેને તો કે જે વેચનાર પેઢી છે એને. બરાબર છે. તો અહીંયા આપણે 10નો તેવા કેટલા તો કે 2,50,000. બરાબર છે. 25,000 એને ગુણ્યા 10. હવે પ્લસ આમાં શેર પ્રીમિયમ 10%. તો કેટલા થાય તો કે 25,000. તો ટોટલ શેર મૂડી કેટલી થઈ જાય તો કે 2,75,000ની ખરીદ કિંમત. બરાબર. કુલ રકમ. હવે 2,75,000માંથી આપણે ટોટલ જે કુલ આપણી ખરીદ કિંમત છે એ આપણે માઇનસ કરશું. કેટલી ખરીદ કિંમત છે તો કે 2,94,000. બરાબર. તો અહીંયા આપણે જે છે એ બાકીની રકમ રોકડ અવેજ. બરાબર. જે આવશે એ આપણી શું આવશે તો કે રોકડ અવેજ. તો 2,94,000માંથી 2,75,000 આપણે શું કરશું માઇનસ. એટલે 19,000 આવી
એ આવશે આપણી રોકડ અવેજ, એટલે કે રોકડ સ્વરૂપે આપણે 19,000 રૂપિયા છે એ આપણે આપશું અને આ આવશે આપણી કુલ ખરીદ કિંમત. બરાબર છે, 2,94,000 તો આપણે ઉપર જ જોઈ લીધી. ચાલો આગળ વધીએ. હવે આપણે પેલું સ્ટેપ થઈ ગયું, જે સ્ટેપમાં આપણે શું કરવાનું હતી તો કે આપણે ચોખ્ખી મિલકતની પદ્ધતિથી ખરીદ કિંમત લેવાની હતી, એ થઈ ગયું. હવે આપણે આમ નોંધ કરવાની છે. આમ નોંધ આપણે આની જોડે જ કરશું. બરાબર છે, ચાલો તો આમ નોંધ માટે મેં જે છે એ ખાતા દોરી લીધા છે. બરાબર છે, એટલે કે આમ નોંધની સ્ટ્રક્ચર બનાવી લીધું છે. તો આને ક્વેશ્ચનને હું અત્યારે સાઈડમાં મૂકી દઉં, પછી જોશે ત્યારે લઈ લેશું. જલારામ કંપની લિમિટેડના ચોપડે જરૂરી આમ નોંધ. તો એક એક આમ નોંધ જોતા જાય. બરાબર છે, ક્રમ, વિગત, ખાપા, ઉધાર અને જમા. પેલી આમ નોંધ થશે જે છે એ કોનો છે ધંધો તો કે આપણે છે એ ધંધો છે પટેલ બ્રધર્સનો. બરાબર છે, તો અહીંયા આપણે પટેલ બ્રધર્સનો ધંધો ખરીદ કરવા અંગેની નોંધ. બરાબર, પેલી નોંધ આપણે જે ખરીદી કરશું એની કરશું. બરાબર છે, તો શું જનરલ આમ નોંધ થશે તો કે આપણે ખરીદી કરીએ એટલે ખરીદ ખાતે ઉધાર. તો અહીં લખશું ખરીદ ખાતે ઉધાર, અને તે કોના ખાતે તો કે પટેલ બ્રધર્સ ખાતે. બરાબર, ખરીદ ખાતે ઉધાર તે આપનાર ખાતે. કોણ છે તો કે પટેલ બ્રધર્સ ખાતે. તો કેટલા રૂપિયાની આપણે ખરીદી કરીએ છીએ? બરાબર, કેટલાનો ધંધો ખરીદીએ છીએ તો કે 2,94,000 કુલ ખરીદ કિંમત. અહીંયા આપણે 2,94,000 2,94,000. બરાબર છે. બીજી આમ નોંધ, તો બીજી આમ નોંધ શું થશે તો કે જે આપણે મિલકતો અને દેવા પેઢી પાસેથી સ્વીકારીએ છીએ તે. બરાબર છે, તો પટેલ બ્રધર્સના પટેલ બ્રધર્સની મિલકતો તથા દેવાનો સ્વીકાર કર્યા તેની નોંધ. બરાબર, મિલકતો અને દેવા સ્વીકાર કર્યા તેની નોંધ. તો ચાલો, જે મિલકતો છે એ બધી ઉધાર અને જે દેવા છે એ બધા જમા. તો મિલકતો બધી આપણે જેટલી લીધી છે પેઢી પાસેથી એ બધી મિલકતો પહેલાં ઉધાર. તો અહીં પહેલાં આવશે પાઘડી ખાતે ઉધાર. કેટલી તો કે 30,000 અને 4,000 વિસર્જન ખર્ચના, એટલે ટોટલ થશે 34,000. બરાબર, અને બ્રેકેટમાં તમારે કરવું હોય તો એ આપણે કરી નાખીએ કે 30,000 આપણી પાસે પાઘડી હતી પ્લસ 4,000 શું તો કે વિસર્જન ખર્ચ. બરાબર છે, તો એ આપણે 34,000. પછી બીજા નંબરમાં છે બીજા નંબરમાં છે જમીન મકાન. તો અહીં લખશું જમીન મકાન ખાતે ઉધાર. કેટલા તો કે 1,50,000. અહીં લખશું 1,50,000. ફર્નિચર ખાતે ઉધાર કેટલા છે તો કે 50,000. સ્ટોક ખાતે ઉધાર કેટલા તો કે 1,00,000. દેવાદારો ખાતે ઉધાર કેટલા તો કે 40,000. લેણી હુંડી, તો લેણી હુંડી ખાતે ઉધાર કેટલા તો કે 10,000. અને બેંક સિલક, તો અહીં લખશું બેંક સિલક ખાતે ઉધાર કેટલા તો કે 20,000. ચાલો, મિલકતોનું કામ થઈ ગયું. મિલકતો જેટલી લીધી હતી એટલી આપણે ઉધાર કરી નાખી. હવે દેવાનું કામ, તો તે લેણદારો ખાતે તે દેવી હુંડી ખાતે કેટલા છે તો કે 80,000 અને 30,000. તો જમા બાજુ 80,000 30,000. અને તે હજી એક વસ્તુ આપણે જમા કરશું શું તો કે એ છે આપણી ખરીદ કિંમત. તો તે ખરીદ કિંમત ખાતે
અથવા તો તમે નવી જે પેઢી છે એના નામે લખી શકો તે પટેલ બ્રધર્સ ખાતે 2,94,000. બરાબર છે. ચાલો, આ થઈ ગયું મિલકતો અને દેવા. આપણે જે કામ કરવાના હતા એ થઈ ગયા. પછી છે ત્રીજા નંબરમાં ત્રીજી આમ નોંધ થશે પટેલ બ્રધર્સને શું છે તો કે આપણે ખરીદ કિંમત પેટે અવેજની ચૂકવણી કરતા. તો ખરીદ કિંમત પેટે અવેજની ચૂકવણી કઈ રીતે કરવાની છે? અવેજ એટલે શું તો કે જે વસ્તુ તમે ખરીદ કિંમત તરીકે આપો છો, એટલે કે ઇક્વિટી શેર, પ્રીમિયમ અને રોકડ, તો આ ત્રણેય વસ્તુ આપણે છે એ આમાં આપવાની. ચાલો, તો પહેલાં લેનાર ખાતે ઉધાર, આપનાર ખાતે જમા. તો પૈસા લેનાર કોણ છે? એ છે પટેલ બ્રધર્સ. તો અહીં લખશું પટેલ બ્રધર્સ ખાતે ઉધાર. શું શું લે છે પટેલ બ્રધર્સ? તો કે પહેલાં તો ઇક્વિટી શેર લે છે, તો તે ઇક્વિટી શેર ખાતે. પટેલ બ્રધર્સ કેટલા રૂપિયા લે છે? તો કે 2,94,000 ટોટલ લે છે. ઇક્વિટી શેર કેટલાના છે એમાં? તો કે ઇક્વિટી શેર 2,50,000ના. આ સિવાય શું લે છે? તો કે તે શેર પ્રીમિયમ ખાતે. કેટલા? તો કે પ્રીમિયમ લે છે 25,000નું. ઓકે. અને આ સિવાય રોકડ લે છે, તે રોકડ બેંક ખાતે. કેટલા લે છે? તો કે 19,000. ચાલો, બરાબર થઈ ગયું. આ બધી વસ્તુ કોણ લેશે? તો કે પટેલ બ્રધર્સ લેશે પોતાના ધંધા માટે. ચાલો, તો આ વસ્તુ થઈ ગઈ. આ ત્રણ આમ નોંધ એવી છે જે આપણે દર વખતે ફરજિયાત કરવાની હોય. ચાલો, તો આમાં જેટલી આપણે ત્રણ આમ નોંધ હતી એ થઈ ગઈ. હવે આપણે વધારાની માહિતી જોઈએ, એમાં આપણે એક આમ નોંધ કરવી પડશે. બાકી રહેલા ઇક્વિટી શેર્સ જાહેર જનતા માટે કંપનીએ 10% પ્રીમિયમે બહાર પાડ્યા અને જે પૂર્ણ ભરપાઈ થયા, એટલે કે જેટલા નાણાં આપણે મંગાવ્યા હતા એ બધાય આપણને મળી ગયા છે. તો આપણે છે એ શું કરશું? તો કે પહેલાં તો આપણે એ જોઈ લઈએ કે બાકી રહેલા ઇક્વિટી શેર એટલે કયા ઇક્વિટી શેર? તો બાકી રહેલા ઇક્વિટી શેર એટલે આપણી પાસે જે સત્તાવાર મૂડી છે. કેટલા ઇક્વિટી શેરની છે? તો કે સત્તાવાર મૂડી છે આપણી પાસે કેટલી? તો કે 30,000 ઇક્વિટી શેરની સત્તાવાર મૂડી છે. હવે એમાંથી પહેલાં તો આપણે ખરીદ કિંમત પેટે નવી જે જૂની પેઢી છે એને આપ્યા કેટલા? તો કે એને આપણે આપ્યા 25,000 ઇક્વિટી શેર. 25,000 ઇક્વિટી શેર આપણે કોને આપ્યા? તો કે પેઢીને ખરીદ કિંમત પેટે. તો વધ્યા કેટલા? તો કે 30માંથી 25 જાય તો વધ્યા કેટલા? તો કે વધ્યા સર 5,000 વધ્યા. તો 5,000 કંપની શું કરશે? તો કે જાહેર જનતા સમક્ષ બહાર પાડ્યા. બરાબર. આ જે 5,000 બાકીના આવ્યા એ શું કરશે? જાહેર જનતા સમક્ષ બહાર પાડશે. તો કેટલા રૂપિયા થાય? તો કે 10% પ્રીમિયમે બહાર પાડશે. કેટલા? તો કે 10% પ્રીમિયમે. તો 5,000 ઇક્વિટી શેર દરેક રૂપિયા કેટલાનો? તો કે સત્તાવાર મૂડી કેટલાની છે? તો કે 10 રૂપિયાની. 10નો એક એવા. બરાબર. તો આ પણ 10 રૂપિયાનો જ હશે. તો રૂપિયા 10. બરાબર છે. દરેક રૂપિયા 10નો તેવા ઇક્વિટી શેર કેટલાના થાય? તો કે 5,50. તો 50,000 રૂપિયાની. બરાબર. હવે પ્લસમાં ઉમેરો શું કરશું? તો કે 10%નું પ્રીમિયમે આપણે લેશું. તો પ્રીમિયમ કેટલાનું? તો કે 10%. તો 50,000ના 10%, 5,000 પ્લસ પ્રીમિયમના. બરાબર. તો ટોટલ રકમ, કુલ રકમ આપણે કેટલી આવી? તો કે 50 ને 5 55,000 આપણને મળશે રૂપિયા. બરાબર છે. કોની પાસેથી? તો કે આપણે જે બહાર પાડ્યા જાહેર જનતા પાસેથી 55,000 રૂપિયા મળશે. ચાલો, તો આની આપણે એક આમ નોંધ કરવી પડશે. તો અહીંયા આપણે જે છે એ લખશું ચોથી આમ નોંધ. ક્રમનો એક આપણે પાડી લઈ. ચાલો, તો આખો પડી ગયો આપણો. 4 નંબરની આમ નોંધ થશે શું? તો કે બાકીના ઇક્વિટી શેર જાહેર જનતા સમક્ષ બહાર પાડ્યા જે પૂર્ણ ભરપાઈ થયા. બરાબર છે. પૂર્ણ ભરપાઈ
થયા, એટલે કે પૂરેપૂરી રકમ જેટલી આપણે બહાર પાડવી હતી એ બધી રકમ આપણને મળી ગઈ છે, બરાબર છે. તો તેની નોંધ, તો અહીં લખી નાખશું તેની નોંધ. ચાલો, તો પહેલાં તો આપણે પૈસા આવ્યા છે આપણી પાસે, બરાબર છે. તો અહીં લખશું આપણે બેંક ખાતે ઉધાર, બરાબર. શું કામ કે પૈસા આવ્યા છે આપણી પાસે. કેટલા આવ્યા છે? તો કે 55,000. તો અહીંયા આપણે લખી નાખશું બેંક ખાતે ઉધાર 55,000. શું આવ્યું છે? તો કે તે શું આવ્યું છે? તો કે ઇક્વિટી શેર. તો તે ઇક્વિટી શેર મૂડી ખાતે કેટલા? તો કે 50,000ના ઇક્વિટી શેર આવ્યા છે. અને તે હજી એક વસ્તુ આવી, શું આવી? તો કે પ્રીમિયમ. તો તે તે તો લખાઈ ગયું શેર પ્રીમિયમ ખાતે કેટલા? તો કે 5,000 રૂપિયા, બરાબર. એટલે કે 50 અને 5 ટોટલ કેટલા આવ્યા? 55,000, બરાબર છે. બસ આ વસ્તુ થઈ ગઈ. એક જ આમ નોંધ આપણે કરવાની હતી, બરાબર છે. આ સિવાય આપણે વધારાની માહિતીમાં બીજી વસ્તુ કાંઈ આપેલી નથી, બધી બાબતો આપણે જોઈ લીધી છે, બરાબર છે. તો આ થઈ ગઈ આપણી આમ નોંધ, અને આ વસ્તુ થઈ ગઈ આપણે જે દાખલામાં કીધું છે એ વસ્તુ માટે, બરાબર. એટલે કે માત્ર એની એમ કીધું છે કે આમ નોંધ તૈયાર કરો, તો આમ નોંધ આપણે તૈયાર કરી દીધી. બસ આ 4 આમ નોંધ થશે, વધારે કાંઈ થશે નહીં, બરાબર છે. ચાલો, તો હવે આપણે પાકું સરવૈયું, જે આપણને દાખલામાં કીધું નથી પણ જે છે એ કદાચ આપણે છે એ આવડતું હોય તો ધ્યાનમાં રહે, બરાબર છે. ચાલો, તો સૌપ્રથમ આપણે આ છે એ જલારામ લિમિટેડના ચોપડે ખરીદી બાદનું પાકું સરવૈયું છે, અને આ છે એ આપણી કંપની ધારા 2013 મુજબ જે નવા ફોર્મમાં ઊભા ફોર્મમાં આપણે પાકું સરવૈયું તૈયાર કરીએ છીએ એ છે, બરાબર છે. તો એમાં વિગત, નોંધ નંબર અને રકમ રૂપિયા. ઊભા ફોર્મમાં ઉપર મિલકતો, ઉપર આપણે દેવા આવશે, દેવા જવાબદારી, અને નીચે આપણે મિલકતો આવશે. તો પહેલાં આપણે જે છે એ ઇક્વિટી અને જવાબદારીઓ પેલું ફોર્મ, બરાબર છે. ચાલો, તો પહેલાં હું આને આમ નોંધને સાઈડમાં મૂકી દઉં, જેથી કરીને લખવામાં બહુ જે છે એ પ્રશ્ન થાય નહીં. ઇક્વિટી અને દેવા જવાબદારીઓમાં પહેલો ભાગ, એટલે કે પેલું આપણું પડશે એ છે આપણા શેર હોલ્ડરોના ભંડોળો, બરાબર. અને શેર હોલ્ડરોના ભંડોળોમાં આપણે પેલું આવશે, એ આવશે જે છે એ શેર મૂડી. ચાલો, તો શેર મૂડીમાં આપણે શું છે? તો કે શેર મૂડી એક તો આપણે 2,50,000 ઇક્વિટી શેર આપીએ છીએ, બરાબર છે. તો અહીંયા આપણે લખશું ઇક્વિટી શેર. એમાં શું છે? તો કે 2,50,000ના આપણે છે એ કોને આપીએ છીએ? તો કે પટેલ બ્રધર્સને. ખરેખર કંપનીના જ શેર છે એટલે શેર મૂડીમાં આવશે. અને પ્લસ આપણે વધારાના શેર બહાર પાડ્યા છે. કેટલા? તો કે 50,000ના. કેટલાના બહાર પાડ્યા છે? ઇક્વિટી શેરની જ વાત થાય છે, પ્રીમિયમની નહીં, બરાબર. પ્રીમિયમ તો એ વધારાના પૈસા છે આપણે એ મંગાવ્યા છે, બરાબર. એ વધારાના પૈસાનું કામ નથી, આપણે જે ઇક્વિટી શેર મંગાવ્યા છે 50,000 એનું કામ છે. તો 50,000ના જે વધારાના ઇક્વિટી શેર આપણે બહાર પાડ્યા છે એના, બરાબર. એટલે ટોટલ ઇક્વિટી શેર કેટલા થઈ જાય? તો કે 2,50,000 પ્લસ 50,000 એટલે 3 લાખ, બરાબર. 12 આઉટર કોલમમાં. પછી છે શેર મૂડીનું કામ થઈ ગયું. આ સિવાય પ્રેફરન્સ શેર કે બીજું કાંઈ આપણને શેર મૂડીમાં આપેલું નથી. તો બીજા જ નંબરમાં શેર હોલ્ડરના ભંડોળની નીચે બીજો ક્રમ આવશે, એ છે અનામત અને વધારો, બરાબર. ઇક્વિટી શેર મૂડી, બરાબર. જે શેર મૂડી છે શેર હોલ્ડરના ભંડોળની નીચે શેર મૂડી આવશે. એમાં ઇક્વિટી શેર આપણી પાસે એક જ આપ્યું છે, આ સિવાય પ્રેફરન્સ શેર આપ્યું તો આપણે એડ કરત. પછી છે શેર હોલ્ડરના ભંડોળમાં જ અનામત અને વધારો. જે અનામતો છે એ પણ શેર હોલ્ડરોનું જ ભંડોળ કહેવાય, એટલે એની નીચે બીજું આવશે અનામત અને વધારો. અનામત અને વધારામાં શું આવે? તો કે કોઈ નફા નુકસાન ખાતું છે, સામાન્ય અનામત છે, પછી કોઈ જામીનગીરી પ્રીમિયમ છે, તો એ બધી વસ્તુ આમાં આવશે. પણ આપણી પાસે જામીનગીરી પ્રીમિયમ છે, બીજું કાંઈ નથી. તો અહીંયા આપણે લખશું જે છે એ શેર પ્રીમિયમ. શેર પ્રીમિયમ અથવા જે છે એ તમે જામીનગીરી પ્રીમિયમ પણ લખી શકો. તો એમાં શું આવશે? તો કે એક તો આપણે જ્યારે શેર ખરીદ કિંમતના આપ્યા એમાંય 10% પ્રીમિયમ ઇન્ક્લુડ હતું, એટલે કે શેર પ્રીમિયમ આપણે 25,000 અહીંયા લેશું. પ્લસ
આપણે જે નવા શેર બહાર પાડ્યા છે એમાં પણ પ્રીમિયમ 5000નું ઇન્ક્લુડ હતું, તો એ પણ 5000 આપણે શેર પ્રીમિયમ લેશું. તો ટોટલ થઈ જશે 25 ને 5 30,000 આપણે બહાર મૂકી દઈશું. નોંધ નંબરમાં તમે જ્યારે આપણે મોટા પાકા સરવૈયા જ્યારે બનાવવાના થશે ત્યારે આપણે અલગ અલગ પરિશિષ્ટ બનાવવાના થશે, નોંધ બનાવવાની થશે, બરાબર છે. તો એ નોંધ નંબર આપણે અહીંયા લખવાના થશે, પણ અત્યારે આપણે કોઈ નોંધ બનાવતા નથી, બરાબર છે. તો એ આપણે અત્યારે બનાવવાનું થશે નહીં, જ્યારે આપણે બનાવશું ત્યારે આપણે કરતા જઈશું, બરાબર. અત્યારે આપણે આને ખાલી મૂકી દેવાનું છે અથવા ડેશ કરી દેવાનો છે. અનામત અને વધારામાં શેર પ્રીમિયમનું કામ થઈ ગયું. હવે શેર હોલ્ડરના ભંડોળોમાં આ સિવાય બીજું કાંઈ મોટા ભાગે આવતું નથી, અને અનામત અને વધારામાં પણ આપણને બીજી કોઈ અનામત આપેલી નથી, અથવા તો કોઈ જે છે એ બીજી વસ્તુ આપેલી નથી. એટલે આપણે શેર હોલ્ડરના ભંડોળો અહીંયા પૂરું થઈ જાય. પછી આપણે બીજા નંબરમાં જે છે એ બિનચાલુ દેવા. બિનચાલુ દેવા એટલે લાંબા ગાળાના દેવા, બરાબર છે. જે લાંબા ગાળાના દેવા હોય, આપણા કોઈ લોન છે, કોઈ ડિબેન્ચર છે, તો એ બધી વસ્તુ આપણી અહીંયા આવશે. તો અહીંયા આપણે લોન છે એ આપેલી છે, તો કે એના દેવામાં બે જ દેવા છે, લેણદારો અને દેવી હુંડી. બિનચાલુ દેવા આપણને આપેલા નથી, તો આપણે કાંઈ નહીં, માત્ર ડેશ કરી દઈશું કે ભાઈ બિનચાલુ દેવાઓ આપણને કોઈ પણ જાતના આપેલા નથી. પછી ત્રીજા નંબરમાં આપણે છે એ શું, તો કે ચાલુ દેવા આવશે. તો અહીંયા લખશું આપણે ચાલુ દેવા. તો ચાલુ દેવામાં શું આવશે, તો કે ચાલુ દેવામાં લેણદારો આવશે, દેવી હુંડી આવશે, બેંક ઓવરડ્રાફ્ટ આવશે, આવી બધી વસ્તુઓ આવશે ચાલુ દેવામાં. એટલે કે ટૂંકા ગાળાના દેવા પણ તમે એને કહી શકો. તો લેણદારો આપ્યા છે, તો એ લખી નાખશું આપણે કેટલા, તો કે 80,000ના. પછી દેવી હુંડી, તો દેવી હુંડી આપેલી છે 30,000ની. બસ, આ સિવાય કોઈ બીજું ચાલુ દેવું આપણને આપેલું નથી. બીજું કોઈ ચાલુ દેવું આપેલું હોય તો આપણે લખી શકશું, બરાબર છે, પણ અહીંયા કંઈ આપણને આપેલું નથી. બસ આટલી જ વસ્તુ આપણી પાસે આવશે. તો આ વસ્તુ થઈ ગઈ. બીજું કોઈ દેવું છે એ આપણે આવતું નથી, બરાબર. જેટલી વસ્તુ મૂડી દેવામાં આવતી હતી એટલી આપણે લખી નાખી. તો હવે આપણે આને બંધ કરી દઈશું અને ટોટલ આપણે અહીં મૂકી દઈશું, પણ એની હું અત્યારે જગ્યા મૂકી દઉં છું. પછી બીજા નંબરમાં આપણે મિલકતોની વાત કરી લઈ. આ આપણે દેવાની વાત થઈ ગઈ. હવે આપણે મિલકતોની વાત કરી લઈ, તો અહીં લખશું આપણે મિલકતો. ચાલો, તો મિલકતોમાં પહેલાં શું આવશે, તો કે પહેલાં આપણે આવશે જે છે એ બિનચાલુ મિલકતો. બિનચાલુ મિલકતો અથવા તો તમે એને કાયમી મિલકતો પણ કહી શકો, બરાબર છે. તો એમાં કઈ કઈ વસ્તુ આવશે, તો કે એમાં આપણે પાર્ટ પડે છે. એક છે દ્રશ્ય મિલકતો, બરાબર છે. કઈ મિલકતો, તો કે દ્રશ્ય મિલકતો. એવી મિલકતો જે કાયમી હોય અથવા તો બિનચાલુ હોય અને જે છે એ દેખાતી હોય એવી, બરાબર. તો એમાં કેટલી કેટલી મિલકતો, પહેલાં તો કાયમી બિનચાલુ મિલકતો કેટલી છે, તો કે પાઘડી કાયમી મિલકત અથવા તો બિનચાલુ મિલકત છે, તો કે હા. જમીન મકાન, તો કે હા. ફર્નિચર, તો કે હા. સ્ટોક, તો કે ના. તો ફર્નિચર છે, બરાબર. પછી સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, બેંક છે, કે ચાલુ મિલકતમાં આવે. તો અહીંયા આપણે એમાંય પાર્ટ પાડ્યો છે દ્રશ્ય મિલકતો. પાઘડી દ્રશ્ય મિલકત છે, તો કે ના, એ અદ્રશ્ય મિલકત છે. તો જમીન મકાન અને ફર્નિચર બે જ દ્રશ્ય મિલકતમાં આવશે. તો અહીંયા આપણે લખશું જમીન મકાન 1,50,000. તો અહીંયા આપણે જમીન મકાન લખશું 1,50,000 અને ફર્નિચર છે 50,000. પછી બીજા નંબરમાં અદ્રશ્ય મિલકતો. પછી અદ્રશ્ય મિલકતોમાં શું આવશે, તો કે પાઘડી આવશે. તો પાઘડી લખી નાખીએ, બરાબર. અને એમાંય આપણે 30,000 પ્લસ કેટલા, તો કે 4,000, બરાબર. આપણા કેટલા, તો કે વિસર્જન ખર્ચના. તો 30 ને 4 34,000 પાઘડીના. હવે બિનચાલુ મિલકતોમાં આપણે છે એ દ્રશ્ય અને અદ્રશ્ય મિલકતો. આ સિવાય તમે બિનચાલુ મિલકતોમાં રોકાણો લઈ શકો. આ સિવાય તમે છે એ આપણો પ્રાથમિક ખર્ચ, એને આપણે શું કહેશું, તો કે અવાસ્તવિક મિલકત, બરાબર. તો એ પણ આપણે આમાં આવશે બિનચાલુ મિલકતમાં. પછી આપણે બીજો ભાગ પાડશું. આ સિવાય આમાં કાંઈ આવશે નહીં. પછી આપણને 4 જ મિલકતો આપી છે: સ્ટોક, દેવાદાર, લેણી હુંડી, બેંક સિલક, અને બધી મિલકતો આપણી જે છે એ ચાલુ મિલકતમાં આવશે. તો બીજા નંબરમાં આપણે લખશું ચાલુ મિલકતો.
ચાલો તો ચાલુ મિલકતોમાં એક મિલકત લેતા જઈએ. શું શું આવશે તો કે સ્ટોક કેટલી છે તો કે સ્ટોક છે આપણો 1 લાખનો. તો અહીંયા લખી નાખશું આપણે 1 લાખ. દેવાદારો 40,000. લેણી હુંડી 10,000 અને બેંક સિલક કેટલી આપી છે 20,000. પણ એ તો આપણને ત્યારની આપી છે પેઢીની, બરાબર છે. પણ આપણે કંપનીમાં ઘણા બધા ટ્રાન્ઝેક્શન થયા છે, તો એ ટ્રાન્ઝેક્શન એકવાર આપણે જોઈ લઈએ. પહેલાં આપણી પાસે 20,000 રૂપિયા હતા બેંક સિલકમાં. હવે એમાં આપણે શું કર્યું તો કે પહેલાં આપણે જે બેંક હતી અથવા તો આપણે આમનોંધ જ લઈ લઈએ એટલે આપણને વધારે ખબર પડે, બરાબર. પહેલાં આપણે શરૂઆતમાં બેંક સિલક 20,000 હતી બેંક ખાતે ઉધાર હતા. પછી આપણે શું કર્યું તો કે પટેલ બ્રધર્સને ચૂકવણી કરી રોકડ બેંક ખાતે 19,000 રૂપિયાની. શું કરી તો કે પટેલ બ્રધર્સને ચૂકવણી કરી. તો અહીંયા આપણે ચૂકવણી કરી તો 19,000 પટેલ બ્રધર્સનાથી માઇનસ થશે. પછી શું કર્યું તો કે પછી આપણે જે છે એ બેંક ખાતે શું કર્યું ઉધાર. શું કામ તો કે ઇક્વિટી શેર છે પ્રીમિયમે બહાર પાડ્યા હતા. તો કેટલા આવ્યા હતા તો કે 55,000 રૂપિયા આવ્યા હતા. તો અહીંયા આપણે 55,000 એડ કરશું, બરાબર છે. આ સિવાય રોકડ ખાતે બીજું કોઈ ટ્રાન્ઝેક્શન છે એ આપણે થતું નથી, બરાબર છે. અને આ સિવાય આમ જો તમને ખબર ન પડે તો તમે શું કરી શકો તો કે રોકડ ખાતું બનાવી શકો, બરાબર છે. તો રોકડ ખાતું આપણે બનાવીએ તો અહીંયા આપણે રોકડ ખાતું હું તમને ખાલી બનાવી દઉં, બરાબર છે. વિગત રૂપિયા જો તમને આવી રીતે ખબર પડી જતી હોય તો રોકડ ખાતું બનાવવાની જરૂર નથી. પહેલાં બાકી આગળ લાવ્યા, બરાબર. રોકડ ખાતે ઉધાર બાજુ બરાબર છે. ચાલો તો બાકી આગળ લાવ્યા કેટલા હતા કે 20,000 હતા. પટેલ બ્રધર્સ ખાતે ખરીદ કિંમત કેટલી ચૂકવી હતી તો કે 19,000ની, બરાબર છે. અને આપણે છે એ નવા શેર તો ઇક્વિટી શેર બહાર પાડ્યા હતા એના 50,000 રૂપિયા આવ્યા હતા. અને શેર પ્રીમિયમ સાથે આવ્યું હતું તો એના પણ આપણને 5,000 રૂપિયા મળ્યા હતા, બરાબર છે. તો બસ આ સિવાય આપણે બીજું કોઈ ટ્રાન્ઝેક્શન રોકડ ખાતે થતું નથી. તો ટોટલ કરી નાખશું 20 ને 5 50 77 અને 5 75,000. 75,000માંથી આપણે 19,000 છે એ માઇનસ કરશું તો આપણને શું મળી જશે 75,000 એમાંથી 19,000 માઇનસ તો એ આવશે 56,000 આપણને મળી જશે. અને આ આપણને રોકડની આખરની બાકી એટલે કે બાકી આગળ લઈ ગયા આપણને મળશે 56,000. અને આને તમે બંધ કરશો તો પણ તમને 56,000 જ મળશે, બરાબર. એટલે કે 20,000 માઇનસ 19,000 પ્લસ 55,000 તો 56,000 આપણી બેંક સિલક થશે, બરાબર. તો લખી નાખીએ બેંક સિલક 56,000. વાંધો નહીં, નીચે લખાઈ ગઈ. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ બેંક સિલક. અને લાસ્ટ આપણું મિલકત ચાલુ હતી એ, બરાબર. હવે આપણે શું કરવાનું છે તો કાંઈ નહીં સર, હવે જે આપણે અત્યાર સુધી કર્યું છે એ બધાનો ટોટલ આપણે પાકા સરવૈયામાં મારી દઈએ, બરાબર છે. ચાલો તો પાકા સરવૈયાનો ટોટલ મારી દઈએ. તો અહીંયા આપણે લખશું કુલ ઇક્વિટી અને જવાબદારી. દેવાય લખો તો ચાલે, બરાબર. દેવામાં કંઈ ખોટું પડે નહીં. ચાલો તો 3,30,000 3 લાખ પ્લસ 30,000 પ્લસ 80,000 પ્લસ 30,000 4,40,000 આપણા મૂડી દેવા બાજુનો ટોટલ, બરાબર છે. ચાલો તો આ વસ્તુ થઈ ગઈ. પછી આપણે મિલકતો બાજુ ટોટલ લઈ લઈએ તો 1,50,000 પ્લસ 50,000 પ્લસ 34,000 પ્લસ 1 લાખ પ્લસ 40,000 પ્લસ 10,000 પ્લસ 56,000. ચાલો તો એ આવશે 4,40,000. તો આ થઈ ગયો આપણો કુલ મિલકતો અથવા તો કુલ લખી નાખો તોય ચાલે. 4,40,000, બરાબર. તો આ થઈ ગયો આપણો જે પાકું સરવૈયું હતું એ, બરાબર છે. ચાલો તો આ થઈ ગયું આપણું પાકું સરવૈયું. અને આ થઈ ગયો આપણો 2024માં પૂછાયેલો દાખલો, બરાબર છે.
છતાં તમને કાંઈ પણ જાતનો ડાઉટ રહી ગયો હોય તો મને કોમેન્ટમાં પૂછી લેજો. અને જો વિડીયો ગમે તો તમને ખબર જ છે, લાઇક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો, જેથી કરીને આવતા વિડીયોઝ તમને સરળતાથી મળતા રહે. થેન્ક યુ.